તો ચાલો આજે આપણે એક પરિવારની ડાયરીના પાના ઉથલાવીએ. આ કોઈ સામાન્ય ડાયરી નથી, પણ એમની ગુજરાતની મુસાફરીનો એક અહેવાલ છે. જોઈએ કે એમનો આ પ્રવાસ કેવો રહ્યો. જુઓ, આ છે એમનો 5 દિવસનો પ્લાન. 24 નવેમ્બરે સફર શરૂ થાય છે. પછી લગ્ન, ફરવાનું અને છેલ્લે ઘરે વાપસી. ખરેખર આ આખી મુસાફરીમાં ઘણું બધું છે. તો કહાની શરૂ થાય છે 24 નવેમ્બરે. ટ્રેન પકડવાની જે ભાગદોડ હોય ને, બસ એ જ માહોલ છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો આ અનુભવ્યું જ હશે, ખરું ને? લોકેશન છે સુરત રેલવે સ્ટેશન અને ટાઈમ છે સવારના 8:15. આખા પરિવારના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એક નવી સફર શરૂ કરવાનું. અને એવામાં જ અવાજ આવે છે, જલ્દી કરો, ટ્રેન છૂટી જશે. આ જે ઉત્સાહ છે ને બાળકોમાં, એ જ તો મુસાફરીની અસલી મજા છે. ચાલો હવે થોડા કલાક આગળ વધીએ. બપોરનો લગભગ 1:15 વાગ્યો છે. પરિવાર ટ્રેનમાં ગોઠવાઈ ગયો છે. બહાર દ્રશ્યો બદલાઈ રહ્યા છે અને અંદર મસ્ત મજાની વાતો ચાલી રહી છે. અને દરેક મુસાફરીમાં આ સવાલ તો આવે જ, દાદાજી, આપણે નાનીના ઘરે પહોંચવામાં હજુ કેટલી વાર લાગશે? અને દાદાજીનો એ જ પ્રેમભર્યો જવાબ કે બસ હવે ખાલી 1 જ કલાક. આજે રાહ જોવાની મજા છે ને, એ કંઈક અલગ જ છે. ઓકે, તો હવે આવીએ બીજા દિવસ પર. આ દિવસ ખાસ છે કારણ કે આ જ તો પ્રવાસનું મુખ્ય કારણ હતું, એક લગ્ન પ્રસંગ. અને હા, એની સાથે સાથે થોડું પ્લાનિંગ પણ. તો 25 નવેમ્બરની રાત્રે 10 વાગ્યે આખો પરિવાર લગ્નના માહોલમાં ડૂબેલો છે. બધે જ ખુશી અને સંગીતનો માહોલ છે. બધા ખૂબ જ મજા કરી રહ્યા છે. અને દીકરી કહે છે, માં, આજે તો બહુ જ મજા આવી. અને મામા તો જુઓ કેટલા સુંદર લાગે છે. બસ આ શબ્દોમાં જ બધી ખુશી આવી ગઈ. સાથે દાદાજીના આશીર્વાદ પણ. પરફેક્ટ ફેમિલી મોમેન્ટ કહી શકાય. લગ્ન પછીની સવાર. હવે પાછા જવાની ટ્રેનને તો હજી 2 દિવસની વાર છે. તો આ ખાલી સમયમાં શું કરવું? વેલ, અહીંથી જ એક નવો પ્લાન બનવાનો છે. અને જુઓ કેવી રીતે પ્લાન બને છે. વાતમાં જ નક્કી થયું કે ચાલો ક્યાંક ફરવા જઈએ. જગ્યા પણ નક્કી થઈ ગઈ. તારંગાની ટેકરી. અને ટાઈમ સવારે 11 વાગ્યાનો. બસ આ જ તો છે મુસાફરીનો અસલી રોમાંચ. અચાનક બનતા પ્લાન્સ. હવે પરિવાર નીકળી પડ્યો છે એવી જગ્યાએ જ્યાં કુદરત અને શ્રદ્ધા બંનેનો સુંદર મેળ છે. આ અનુભવ ખરેખર ખાસ બનવાનો છે. સમય છે સાંજનો, લગભગ 5 વાગ્યાનો. અને જગ્યા છે એકદમ સુંદર બગીચો. આખો પરિવાર અહીં પ્રકૃતિની વચ્ચે શાંતિનો અનુભવ કરી રહ્યો છે. અને ત્યાં જ કોઈક બોલી ઉઠે છે, દાદી, જુઓ તો, આ ઝાડ અને છોડ કેટલા સુંદર છે. આજે નાની નાની વાતોમાં ખુશી શોધવાની વાત છે ને, એ જ તો પ્રવાસને યાદગાર બનાવે છે. ઓકે, તો હવે આવી ગયો છે 27 નવેમ્બરનો દિવસ. સવારના 9 વાગ્યા છે અને પરિવાર ફરી એકવાર મુસાફરી માટે તૈયાર છે. આ વખતે વાહન છે બસ. અને જુઓ, બસ ડ્રાઈવર શું કહે છે? સાહેબ, તમે કુંભારિયાના ડેરા ફરી આવો. હું તમને બધાને લેવા માટે 8 કલાક પછી પાછું આવીશ. મતલબ એમણે આખા દિવસનો સરસ પ્લાન જ સેટ કરી આપ્યો. 8 કલાક, વિચારો, આખો દિવસ એ જગ્યાને શાંતિથી એક્સપ્લોર કરવા માટે. આ તો ખરેખર એક શાનદાર ડે ટ્રીપ થવાની જ છે. અને આખરે આ સફર એના અંતિમ તબક્કામાં આવી પહોંચી છે. 28 નવેમ્બરનો દિવસ, એટલે કે ઘરે પાછા ફરવાનો દિવસ. મનમાં ઘણી બધી યાદો ભરીને. સાંજના 7 વાગ્યા છે અને પરિવાર વડનગર સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યો છે. ચહેરા પર એક અલગ જ સંતોષ છે, એક સારી મુસાફરી પૂરી કર્યાનો. અને દીકરો કહે છે, પિતાજી, અહીં તો ખૂબ મજા આવી. હું તો ફરીથી ટ્રેનમાં મુસાફરી કરવા માટે તૈયાર છું. આનાથી વધારે સારું કન્ફર્મેશન શું હોઈ શકે કે ટ્રીપ સફળ રહી. મજા ડેસ્ટિનેશનમાં નહીં, પણ જર્નીમાં હતી. હવે રાતના 11:30 વાગ્યા છે. રિટર્ન જર્ની ચાલુ થઈ ગઈ છે. ભલે થોડો થાક હોય, પણ બધાના મનમાં આ પ્રવાસની યાદોનો ખજાનો ભરેલો છે. અને અંતે શું? દીકરી કહે છે, માં, હું મારા ફ્રેન્ડ્સને આ ટ્રીપ વિશે કહેવા માટે બહુ જ એક્સાઇટેડ છું. અને બસ આજ તો છે કોઈ પણ મુસાફરીનો હેતુ. અનુભવો યાદોમાં ફેરવાય છે અને યાદો કહાણીઓમાં. તો આ આખી ડાયરી આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. ખરેખર કોઈ પણ પ્રવાસને યાદગાર શું બનાવે છે? શું એ જગ્યાઓ છે જે આપણે ફરીએ છીએ? કે પછી એ લોકો જેમની સાથે આપણે સમય વિતાવીએ છીએ? અથવા એ કહાનીઓ જે આપણે પાછા આવીને બધાને સંભળાવીએ છીએ?
આનો જવાબ કદાચ દરેક માટે અલગ અલગ હશે નહીં?